તો વડોદરાના મકરપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા ટળી છે। રાધાકૃષ્ણ પાર્કના 5 મકાનોની બાલ્કની એક સાથે ધરાશાયી થઈ। ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે અને સોસાયટીના 30 થી 35 નંબરના મકાનોની બાલ્કની ધરાશાયી થઈ છે। તો 15 થી વધુ બાળકો ઘટના સ્થળ પર નીચે રમતા હતા અને બાલ્કની ધરાશાયી થવાનો આભાસ થતા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। તો સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો વડોદરામાં આ મોટી દુર્ઘટના બનતા ટળી છે। એક સાથે 5 જેટલા મકાનોની બાલ્કની એ ધરાશાયી થઈ છે। વડોદરાનો મકરપુરા વિસ્તાર અને જ્યાં રાધાકૃષ્ણ પાર્ક આવેલું છે, જ્યાં 5 મકાનોની બાલ્કની ધરાશાયી થઈ છે અને એકાએક બાલ્કની ધરાશાયી થતા ભયનો માહોલ પણ ઉભો થયો હતો। તો ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે। સોસાયટીના 30 થી 35 નંબરના જે મકાનો છે એ મકાનોની બાલ્કની ધરાશાયી થઈ હતી। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, મકરપુરાના રાધાકૃષ્ણ પાર્કના 5 મકાનોની બાલ્કની એક સાથે ધરાશાયી થઈ અને માહિતી એ પણ છે કે એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે। માનુ, અંકુર, મકરપુરા વિસ્તારમાં આવેલું રાધાકૃષ્ણ પાર્ક છે અને એના 5 મકાનોની બાલ્કની એક સાથે અચાનક ધરાશાયી થઈ હતી। આ બાલ્કની ધરાશાયી થતા એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાધાકૃષ્ણ પાર્કમાં આવેલા 30 થી 35 નંબરના મકાનો છે એમાં આ ઘટના બની છે। બાલ્કની ધરાશાયી થઈ અને અમુક મિનિટ પહેલા જ ત્યાં 15 બાળકો પણ રમી રહ્યા હતા। જોકે બાળકોને અચાનક અંદેશો આવી જતા એ દૂર ખસી ગયા અને એના કારણે આ બાદ બચાવ થયો છે। કોર્પોરેશને મકાનના માલિકોને મકાનનો વાપર ઉપયોગ બંધ કરવા માટેની નોટિસ પણ આપેલી છે। એમ છતાં ત્યાં વપરાશ થઈ રહ્યો હતો। જોકે આમાં મોટી ઘટના અટકી છે, પરંતુ જે રીતે જર્જરિત મકાનોના વિરુદ્ધમાં કોર્પોરેશને કાર્યવાહી કરવી જોઈએ નથી થતી અને એના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।